શું કરે એ હાથ પકડે મારા બેટા એ જો એ પકડ એ પડે નહીં ધ્યાન રાખજો ગાઈસ ગુડ મોર્નિંગ ગાઈસ કે અત્યારે સવાર ઉઠી ગયો વાગી જશે જો ને 7:30 6:30 થઈ ગયા સર મિત્રોને ગુડ મોર્નિંગ અને શનિવારના જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો ગાઈસ રોજ સવારની અંદર આજનું વાદળછાયું વાતાવરણ રહે પણ વરસાદ આવતો નથી આપણે જોઈએ 2 દિવસની આગાહી છે જે તો સારી વાત છે તો ગાઈસ હે ને બ્રશ કરી લીધું અને બ્રશ કરીને તરત ઉપર ધાબા પર આવી ગયો કારણ કે હાલ જ ગયો ધાબા પરથી હજુ તો વાર નહીં લાગી અત્યારે પછી છે ને નીચે ચા પીશે થોડી આ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ આ પાછળનો જ ભાગ છે આ સામે પારી પર ડેલી આપણે ગાંઠિયા નાખવાના જો અત્યારે ખીચકોલીને બધા ખાય છે તો ચલો કઈ સમજ જશું નીચે આપણે ચા પીવી છે તમારે પી જાય જાઓ સીડી ઉતરીને ચડ્યું હતું એકદમ ક્રોસ બનાવીને એટલા માટે ગુડ મોર્નિંગ શું કરે બેટા રાધે રાધે શું કરે મારા બાજુ એક નાનું બાબુ ઊંઘી આ બધું એસવી હેરાન કરે તો પપ્પા હેરાન કરે તો ગઈશ અત્યારે છે ને 9:30 થઈ ગયા ને પપ્પા દીવાબત્તી કરે આજે સન્ડે છે તો આજે બધાને રજા છે ને અમારા ઘરે મહેમાન આવ્યા છે મારા માસીને આવ્યા છે ને મમ્મી જમવાનું બનાવે છે ગુડ મોર્નિંગ સુમિત ગુડ મોર્નિંગ જય માતાજી તેને પણ નહીં લીધું હજુ અમે નાવાનું બાકી છે હો બેટા હે સેવ કે રમવા બોલો એ શું કરો ભાગતા નહીં બે જણા ભાગશો જ નહીં ને હે યશવી શું કરે એ હાથ પકડે મારા બેટા એ જો એ પકડ બેટા પકડો ઉધરો આવી એ પકડ ડૂડી બાલ બંધ થઈ ગયું બહુ ટાઈમે આજે બે ભાઈ બહેન મળ્યા છે હે એ શું બેટા ભાઈ મળ્યા હસી હાથ પકડે કોણ જીતશે આજે આરસીબી તું આરસીબી વાળો વિરાટ કોહલી છે આ તો જતા રહેવાનો આરસીબી વાળા જતા રહ્યા હે ખાલી ગુજરાત વાળા જાય રે ભાઈ ગુજરાત વાળા સરસ લાગે વિરાટ કોહલી ઉપર આજ તો વિરાટ કોહલી ને વિરાટ કોહલી ને આજે હાડી પહેરાવાની છે શુભમન ગિલ ને કે હા શુભમન ગિલ તો ભાઈ ગુજરાત નો શેર હે હા બરાબર ના તમારે જેવી ચકલીઓ પાણી ના કરે ચકલી ઉડી જવાની તો મેચમાં ખોટું મગજ મારી થઈ જાય નહીં ગુજરાત જ જીતશે જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમારે કારણ કે આ છે અમારા નંદુ ગોપાલ અને આ છે અમારા પાયમના તો બંને સાથે જમવાનું આપી દીધું આજે અને અમારા બીજા લડ્ડુ ગોપાલ તો કઈ જમવાનું તૈયાર થઈ ગયું કારણ કે પહેલાં આપણે ભગવાનને આપી દીધું અમારા લડ્ડુ ગોપાલ આમનું નામ શું પડી ખબર નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બેના ઘોડી આવી ગયા બે અંદર અત્યારે જમવા બેસી અમે બધા જમી લીધું આ ત્રણે ગુનો જમે અત્યારે વાતો કરતી જાય ને જમતી જાય મસ્ત મજાનું જોવા તો પેલા બધા ખાલી થવા આવ્યા રહે નહીં બલાગા ખાઈ આવે વાતો ખૂટશે નહીં ખાવાનું ખૂટી જાય વાતો નહીં ખૂટે પણ ખાવાનું ખૂટી જાય અવાજ હે જોવા
આજે છે ને અમારે ગુજરાત જીતવાનું છે એના માટે થઈને મસ્ત મજાની ભાઈ ચોકબાર આવી ગઈ છે. બધા ફેમિલી ખાય છે. અમારા સાડી બધા છે. અમારા અનિલા બધું ખાય આજે કુનાલ આ ગુજરાત જીતે ને આ જીતવાનું એટલે ચોકબારમાં ગયો બેટા. હા આજે આરસીબી હરાવવાની છે બરાબર ને પેલું. હા એ ચોકબાર લઈ લે આન જોડે હે ચોકબાર લઈ લે. ગુજરાત જીતે એમ કહેતો નહીં. ગરમી બી જોરદાર છે અને બહાર વાદળા બી વાત છે. મસ્ત મજાની અમે ખાઈએ આમ મને કહેડી લઈને જાય 80 વરાના થઈ ગયા 80 કિલો ના થઈ ગયા એ હું બંને બે જણા તો ફેરે વાળે હા ફેરેમાં આવડે બધા ચોકબાર. હા કુનાલ તો ઊભો થઈ ગયો કેવો ખાવડે હોય આરસીબી હારવાને એટલે કશું ના જીતે. ઊંધી પૂછાડી વાગવાના ના મેં નહીં મૂક્યો. હા એમાં તો ભરાઈ દઉં જો આમ તો પ્રેમ નો પ્રેમ તો જુઓ માથામાં માથું ગાળીને મોઢામાં મોઢું ગાળીને બેઠા ને જુઓ. હા જણા ગેમ રમી રહ્યા બેઠા હે. મહેમાન આવી ગયા ને હવે અત્યારે ચા થાય હે. હે સાહેબ નહીં ચા તો પીવા દે ને તો કાંઈ મહેમાન એટલા બધા હે ને તો અમુક ઉપર બેઠા હે અમુક અલગ ખરેખર એવું નહીં મહેમાન તો અમને સારું લાગે બેઠા હે ભાઈ તો વરસ નહીં ઘેર આવે એટલે આપણને બધું સારું લાગે. મસ્ત મજાની ચા થાય બધા મહેમાન જો તમને બતાવું મહેમાન બધા કેવા પડ્યા ફૂલ માથાકૂટ થઈ રહી છે. હા ગયા છે બેઠા છે. આ કુનાલની રોજ આની માથાકૂટ હે બહુ અમારે. આરસીબી વાળા ગુજરાત વાળા બાજા માથાકૂટ થઈ છે મોટી. ગુજરાત વાળાની બિયાળા એ વિરાટ કોહલી નાઠો જો હારી ગયો. હારી ગયા એટલે રોજ જો નાવાની તૈયારી કરે હવે. એ આરસીબી ની ચકલીઓ નાઠી. એ નાઠા આરસીબી વાળા જો પેલું એ ચકલી નાઠી. એ ચકલી એ પડે ને ધ્યાન રાખજો. હે યશવી તો ગાઈસ આઈઓમાં નવા ગામનું વાવાઝોડું એ ભૂરી આઈ અમે જઈએ છીએ અત્યારે દેણું ધરાવવા માટે કારણ કે મહેમાન ઘણા આવ્યા તો લોટ પતી ગયો અને આ બધા મહેમાનો આવે ને હવે જે અમે થોડુંક ખરીદી કરવા અમારે આટલું લેવા છે ચપ્પલ ને બૂટ. મારી યસુ કામ કરે હે યસી आई चीजी चीजी आजा 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 ची यशवी ऐ शिवांश એ યસો શિવની તો આનકોર જોઈ રહ્યા પણ ઓલી નહીં જોતી. આજે દાંત કાઢ્યા લાગે છે ભાઈ ઓલી એકદમ નજદીકથી આ ઓલી આવી ગઈ અને અમે આવ્યા હતા તાળો કરવા માટે બધા બેઠા છે. અત્યારે તાવો બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું. ચાલ દીજી કામકાજ તાવો થઈ ગયો ને અત્યારે બધા જો આ પ્રસાદી લેવા માટે બેસી ગયા બધા
અને અમારા શિવ હું રમાડું કારણ કે બધા જમવા બેઠા તો અમારે શિવ રમાડવો પડે. અને અમારા અવસરભાઈ આવી બેઠા જુઓ ફોન જુઓ. અને આ બધા ફૂલ મોજ છે જમવામાં જુઓ. માતાજીની પ્રસાદી લે હે એ બેટા તાલે આવી પ્રસાદી બેટા શિવ. રાતના વાગી જાય છે 12:30 અને આ જો 3 બહેનો અત્યારે જો ચા રોટલી અને ફૂલ મોજ છે જો. ગુજરાતની ચકલી હોય છે શેરી થઈ. હાલો હાલો રાખતા નહીં. હાલો હાલો શું કે પેલા જેવો બટાટા તેવા